નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાત ખૂબ હૃદયસ્પર્શી છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। એક દિવસની વાત છે। અભિષેક વિદેશથી પરત ફરતી વખતે તેની માતા સુમિત્રા અને દાદી ભગવતીના ચહેરા વારંવાર તેની આંખો સામે આવી રહ્યા હતા। 5 વર્ષનો લાંબો સમય વીતી ગયો હતો અને આ સમય દરમિયાન તેણે ફક્ત વિડીયો કોલ પર જ પોતાના પરિવારને જોયો હતો, પરંતુ આજે જ્યારે તે વર્ષો પછી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો। જો કે આ ખુશી વચ્ચે તેના હૃદયમાં એક વેદના પણ હતી। તેના પિતા ધર્મવીરનું 7 મહિના પહેલાં અવસાન થયું હતું અને ઘણા પ્રયત્નો છતાં તે છેલ્લી ક્ષણે તેમનો સંપર્ક કરી શક્યો નહીં। તેણે તેમના મૃત્યુના 3 કલાક પહેલાં જ તેના પિતા સાથે વિડીયો કોલ પર વાત કરી હતી। તેમનો ધ્રુજતો અવાજ હજુ પણ તેના કાનમાં ગૂંજતો હતો, દીકરા, હંમેશા ખુશ રહે, ખૂબ પ્રગતિ કર અને ડૉક્ટર બનીને આપણું નામ પ્રખ્યાત કર। આ શબ્દો યાદ આવતા અભિષેકની આંખો ભીની થઈ ગઈ। તેણે વિચાર્યું, કાશ હું તેમના અંતિમ ક્ષણોમાં મારા પિતા સાથે હોત, કાશ હું તેમના પગ સ્પર્શ કરી શક્યો હોત અને તેમના આશીર્વાદ લઈ શક્યો હોત। જેમ જેમ વિમાન ભારતની ભૂમિની નજીક આવી રહ્યું હતું, તેમ તેમ તેનું મન વિવિધ વિચારોથી ભરાઈ ગયું। તેણે કલ્પના કરી હતી કે તે ઘરે પહોંચતાની સાથે જ તેની માતા તેને જોઈને રડશે, તે તેને ગળે લગાવશે અને પ્રેમ કરશે। તેની દાદી તેને વારંવાર ગળે લગાવશે અને તેના પર આશીર્વાદ વરસાવશે। અને જ્યારે તેની માતાને આ વિશે ખબર પડશે કે તેને ગંગાપુર શહેરની સૌથી મોટી હોસ્પિટલ આદિત્ય મેમોરિયલ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નિમણૂક મળી છે, તો તેમની ખુશીનો પાર નહીં રહે। મેં માતા માટે સાડી અને દાદી માટે ગરમ શાલ ખરીદી છે। જ્યારે તે પહેરશે ત્યારે તે કેટલી સુંદર દેખાશે, અભિષેકે મનમાં વિચાર્યું અને તેના ચહેરા પર એક ઊંડું સ્મિત આવ્યું। જ્યારે અભિષેક તેના ઘરે પહોંચ્યો ત્યારે કોઈ તેનું સ્વાગત કરવા માટે દરવાજા પર ઊભું ન હતું। તેને આ જોઈને થોડું વિચિત્ર લાગ્યું, પણ તે ઉત્સાહથી ભરેલો ઘરમાં ગયો। તેનો ભત્રીજો આર્યા અને ભત્રીજી અનુષ્કા આંગણામાં રમી રહ્યા હતા। પહેલાં તો બંને તેને ઓળખી શક્યા નહીં, પણ તરત જ તેમની નજર તેના ચહેરા પર પડી। તેઓએ ખુશીથી બૂમ પાડી, કાકા, કાકા! બંને તેની તરફ દોડી આવ્યા અને તેને ગળે લગાવી દીધા। આ જોઈને અભિષેકની આંખો ખુશીથી ચમકી ગઈ। તેણે તેમને પોતાના હાથમાં લીધા અને તેમની નિર્દોષતા અનુભવીને વિચાર્યું કે બાળકોનો પ્રેમ કેટલો નિર્દોષ છે। તેમનામાં કોઈ સ્વાર્થ નથી કે કોઈ ઢોંગ નથી। બાળકોનો અવાજ સાંભળીને ભાભી કવિતા પણ રસોડામાંથી બહાર આવી, પણ અભિષેકને જોતાં જ તેના ચહેરાનો રંગ ફીકો પડી ગયો। તે ગભરાયેલી દેખાતી હતી, જાણે કંઈક અઘટિત થવાનો ડર હોય। ભાઈ, તમે કહ્યા વિના કેવી રીતે આવ્યા? તમે કહ્યું હતું કે તમે થોડા વર્ષો વિદેશમાં કામ કરીશો। કવિતાના અવાજમાં નકલી સ્મિત હતો, પણ તેની આંખોમાં ડર દેખાઈ રહ્યો હતો। અભિષેકે સ્મિત સાથે કહ્યું, હા ભાભી, મેં કહ્યું હતું, પણ સાચું કહું તો મને વિદેશમાં રહેવાની મજા આવતી ન હતી। હું હવે મારા પ્રિયજનોથી આટલું અંતર સહન કરી શકતો ન હતો, તેથી જ મેં ભારતમાં નોકરી માટે અરજી કરી અને હવે મને ગંગાપુરની એક મોટી હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે નિમણૂક મળી છે। આ સાંભળીને ભાભી ચોંકી ગઈ। શું? કવિતાના મોંમાંથી બસ આ જ શબ્દ નીકળ્યો। તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ। ભાભી, હું તમને બધાને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો, તેથી મેં કોઈને કહ્યું નહીં કે હું ભારત પાછો ફરી રહ્યો છું, અભિષેકે હસતા હસતા કહ્યું, પણ તેના મનમાં હજુ પણ એક વિચિત્ર બેચેની હતી। ભાભીનું બદલાયેલું વર્તન તેને પરેશાન કરી રહ્યું હતું। અભિષેકે પોતાનો બેગ રાખ્યો અને સીધો તેના માતા પિતાના રૂમ તરફ ગયો। મમ્મી, તમે ક્યાં છો? પણ ત્યાં કોઈ હતું નહીં, એકદમ ગંદો હતો। સારું, કદાચ તે દાદીના રૂમમાં હશે, તેણે વિચાર્યું અને ઝડપથી દાદીના રૂમ તરફ ગયો। દાદી, જુઓ, તમારો પોત્ર આવ્યો છે।
પણ ત્યાં પણ કોઈ ન હતું. રૂમમાં એક વિચિત્ર ખાલીપણું વાયેલું હતું. અચાનક પાછળથી આર્યનો માસૂમ અવાજ આવ્યો, કાકા, તમે કોને શોધી રહ્યા છો? દાદી અને પરદાદી અહીં રહેતા નથી. અભિષેક થીજી ગયો. તેણે આશ્ચર્યથી આર્યન તરફ જોયું. આ બાળક શું કહી રહ્યું છે? મમ્મી અને દાદી અહીં રહેતા નથી. તે કંઈ વધુ પૂછે તે પહેલાં જ ભાભી કવિતા ગભરાઈને ત્યાં પહોંચી ગઈ. અરે ભાઈ, બાળકો કંઈક ક્ષણ કહે છે. તે બળજબરીથી હસવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેની ગભરાટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે આર્યનને તેની આંખોથી સંકેત આપ્યો, જાણે તેને ચૂપ રહેવાનું કહી રહી હોય. પણ અભિષેક હવે બેચેન થઈ ગયો હતો. ભાભી, મમ્મી અને દાદી ક્યાં છે? તેનો અવાજ હવે ગંભીર થઈ ગયો હતો. કવિતાના ચહેરા પર હજુ પણ એ જ નકલી સ્મિત હતું. ઓ ભાઈ, મેં તમને કહ્યું હતું કે મમ્મી અને દાદી તીર્થયાત્રા પર ગયા છે. તેઓ કેદારનાથ ગયા છે. ત્યાં થોડો સમય રહેવા માગે છે. અભિષેકે કપાળ પર ભવાડ ચડાવીને કહ્યું, ભાભી, આ કેવી રીતે શક્ય છે? મમ્મી અને દાદી 1 મહિના પહેલાં જ યાત્રા માટે નીકળી ગયા હતા. તેઓને અત્યાર સુધીમાં પાછા આવી જવું જોઈએ અને હું ઘણા સમયથી તેમને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પણ તેમનો નંબર લાગી રહ્યો નથી. કવિતાએ જબરદસ્ત સ્મિત સાથે કહ્યું, ભાઈ, તમે ચિંતા ના કરો. મમ્મીએ 1 અઠવાડિયા પહેલાં ફોન કર્યો હતો. તેમને કહ્યું હતું કે સિગ્નલની સમસ્યા છે, એટલે ફોન કનેક્ટ નથી થઈ રહ્યો. તેઓ બિલકુલ ઠીક છે. બિનજરૂરી ચિંતા ના કરો. આટલું કહીને તે રસોડા તરફ વળી, પણ અભિષેકનું મન વ્યથિત થઈ ગયું. તે વિચારી રહ્યો હતો કે ભાભીના ચહેરા પર ગભરાહટ કેમ છે? માતા અને દાદી ખરેખર તીર્થયાત્રા પર છે કે કંઈક બીજું? આ સૌથી મોટો પ્રશ્ન હતો. અભિષેક તેના માતા પિતાના રૂમમાં ગયો અને પિતા ધર્મવીરના ચિત્ર સામે ઊભો રહેતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, પપ્પા, આજે મેં તમારું સ્વપ્ન પૂર્ણ કર્યું. તમારો પુત્ર ડૉક્ટર બન્યો છે. પણ હું ઈચ્છું કે તમે કદાચ આજે અહીં હોત તો ચિત્રને સ્પર્શ કરીને તેના પિતાનો સ્પર્શ અનુભવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બાળપણમાં જ્યારે પણ તેને કોઈ દુઃખ થતું હતું, પિતાનો સ્નેહભર્યો હાથ તેના માથા પર આવતો હતો. પરંતુ આજે જ્યારે તે પોતે પીડાથી ભરેલો હતો તો પિતા ક્યાંય ન હતા. રૂમની દિવાલો ખાલી લાગતી હતી. ઘરમાં કંઈક બદલાઈ ગયું હતું. બાળપણમાં પ્રેમ અને નિકટતાથી ભરેલો સંયુક્ત પરિવાર હતો. હવે એક વિચિત્ર શાંતિ હતી. અભિષેકને યાદ આવ્યું કે વિદેશ જતા પહેલાં આ ઘર કેટલું ખુશ હતું. તેની માતા સુમિત્રા તેની દાદી ભગવતીની સારી સંભાળ રાખતા હતા. દાદીને દવાઓ આપતા હતા. તે તેમના ખાવા પીવાથી લઈને પીણા સુધીની સંપૂર્ણ કાળજી રાખતા હતા. ભાઈ અજય અને ભાભી કવિતા પણ બધા સાથે સુમેળમાં રહેતા હતા. પણ હવે આ ઘર પહેલાં જેવું નહોતું લાગતું. બધું કેમ બદલાઈ ગયું છે? જ્યારે અભિષેક વિદેશ ગયો હતો ત્યારે તે ત્યાં ખૂબ મહેનત કરતો હતો. અભ્યાસની સાથે સાથે તે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો અને જે કંઈ કમાતો હતો તેમાંથી તે દર મહિને થોડા પૈસા ઘરે મોકલતો, જેથી તેના માતા પિતાને કોઈ સમસ્યા ન થાય. પરંતુ આજે જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેની માતા કે દાદીને જોઈ શક્યો નહીં. આ 5 વર્ષમાં શું બન્યું હતું? અભિષેકને યાદ આવ્યું કે પહેલાં જ્યારે પણ તે વિડીયો કોલ કરતો હતો ત્યારે તેની માતા અને દાદી પહેલાં તેની સાથે વાત કરતા હતા, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી તે તેની માતા કે દાદી સાથે વાત કરી શક્યો ન હતો. અને હવે જ્યારે તે અચાનક ઘરે પાછો ફર્યો ત્યારે બધાના ચહેરા પર આશ્ચર્ય અને ગભરાહટ કેમ હતો? પછી ભાભી કવિતા રૂમમાં આવી અને નકલી સ્મિત સાથે કહ્યું, ભાઈ, મેં જમવાનું બનાવ્યું છે. કૃપા કરીને હાથ અને મોં ધોઈને આવો. પણ અભિષેક હવે ખાવાના મૂડમાં ન હતો. તે વારંવાર વિચારી રહ્યો હતો કે તેની માતા અને દાદી ક્યાં હશે. તે દરમિયાન તેનો ભત્રીજો આર્યન અને ભત્રીજી અનુષ્કા દોડી આવ્યા અને ખુશ થઈને કહ્યું, કાકા, તમે અમારા માટે શું લાવ્યા છો? અભિષેકે તેની બેગમાંથી રમકડાં અને ચોકલેટ કાઢીને
તેમને આપ્યા, પણ તેનું મન હજુ પણ બેચેન હતું. તેના પિતા હવે નથી, તેની માતા અને દાદી પણ ઘરે નથી. શું થયું કે બધું બદલાઈ ગયું છે? સાંજે જ્યારે અજય ઘરે પાછો ફર્યો ત્યારે અભિષેકે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં અજય સામાન્ય રીતે વાત કરતો હતો, પરંતુ પછી તેનું વર્તન થોડું ટાળતું લાગતું હતું. અભિષેકને હવે ખાતરી થઈ ગઈ હતી કે કંઈક ખોટું છે. તે આખી રાત સૂઈ શક્યો નહીં. તે વારંવાર વિચારી રહ્યો હતો કે તેની માતા અને દાદી ખરેખર તીર્થયાત્રા પર હતા કે કંઈ બીજું સત્ય હતું. બીજા દિવસે સવારે અભિષેકે હાથ જોડીને તેના પિતાના ફોટા સામે પ્રણામ કર્યા અને તેની નવી હોસ્પિટલ તરફ રવાના થયો. જ્યારે તે આદિત્ય મેમોરિયલ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ત્યાંના બધા કર્મચારીઓ તેને આદરપૂર્વક નમન કરી રહ્યા હતા. તે તેની કેબિનમાં પહોંચતા જ તેણે પહેલાં તેના પિતાનો ફોટો કાઢીને દિવાલ પર લગાવી દીધો. તે મનમાં વિચારતો હતો કે હંમેશા તેના પિતાના આશીર્વાદ તેની સાથે રહેશે. હોસ્પિટલમાં બધા તેની સાથે ખૂબ આદરથી વાત કરી રહ્યા હતા. દર્દીઓની તકલીફો ઓછી કરીને તે સંતોષ મેળવી રહ્યો હતો. બપોરે જ્યારે અભિષેક હોસ્પિટલમાં દર્દીઓની સ્થિતિ જાણવા માટે બહાર ગયો ત્યારે તેની નજર એક વૃદ્ધ મહિલા પર પડી જે પલંગ પર સૂઈ રહી હતી. તેનું શરીર નબળું દેખાતું હતું. તેના ચહેરા પર ઘણી કરચલીઓ હતી અને તેની સાડી ઘણી જગ્યાએથી ફાટી ગઈ હતી. તેણે તેના પલ્લુથી માથું ઢાંક્યું હતું, પણ તેના ચાંદી જેવા સફેદ વાળ બહાર ડોક્યું કરી રહ્યા હતા. અભિષેકને ખબર ન હતી કે તે સ્ત્રીને જોઈને તેને એક વિચિત્ર આકર્ષણ કેમ થયું. તેને લાગ્યું કે તેણે તેને પહેલાં પણ જોઈ છે. તે તેની નજીક ગયો, પણ તે દિવાલ તરફ મોં રાખીને બેઠી હતી. આ વૃદ્ધ મહિલા કોણ છે અને તેની હાલત આટલી દયનીય કેમ લાગે છે? તે હજી કંઈક બીજું વિચારી રહ્યો હતો ત્યારે હોસ્પિટલમાં સફાઈ કર્મચારીઓએ વોર્ડ સાફ કરવાનું શરૂ કર્યું. ત્યારે એક કઠોર અવાજ સંભળાયો, અરે શું તમને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવું તે ખબર નથી? જો તમે યોગ્ય કામ કરી શકતા નથી તો તમે આ કામ કેમ સ્વીકાર્યું? અભિષેકે જોયું કે નર્સ શરીર એક આધેડ વયના સફાઈ કર્મચારી પર બૂમ પાડી રહી હતી. તે સ્ત્રી શાંતિથી માથું નમાવીને તેનો ઠપકો સાંભળી રહી હતી. એવું તો શું થયું કે તે વિરોધ પણ કરી રહી ન હતી? આ જોઈને અભિષેકને ખૂબ ખરાબ લાગ્યું. તે તેની તરફ આગળ વધ્યો, પણ પહેલાં સફાઈ કર્મચારીનો ચહેરો જોતાં જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે તેની માતા સુમિત્રા હતી, જે તેની સામે સફાઈ કર્મચારીના રૂપમાં ઊભી હતી. અભિષેકનું માથું સ્તબ્ધ થઈ ગયું. તેની માતાની આ હાલત જોઈને તેનું ગળું સુકાઈ ગયું. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તે માનતો ન હતો કે જે સ્ત્રી એક સમયે તેના ઘરની લક્ષ્મી હતી, જે પરિવારની કરોડરજ્જુ હતી, તે આજે હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહી હતી. તેની માતાને આ હાલતમાં જોઈને અભિષેકની આંખો સામે અંધારું છવાઈ ગયું. તેણે વિચાર્યું કે શું થયું કે મારી માતાને અહીં આવવું પડ્યું. ભાભીએ કહ્યું હતું કે માતા તીર્થયાત્રા પર છે, પણ તે અહીં સફાઈ કર્મચારી તરીકે કામ કરી રહી છે. અભિષેક ઊભો રહીને ફક્ત જોઈ રહ્યો હતો. અભિષેકની માતા સુમિત્રાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમનું નબળું શરીર અને ધ્રુજતા હાથ જોઈને તેનું હૃદય ડૂબી ગયું. તે દરમિયાન નર્સ સરિતાએ ગુસ્સામાં કહ્યું, તારા જેવા લોકોને સજા કેમ આપવામાં આવે છે હું સારી રીતે જાણું છું. હું આજે જ તારી વિરુદ્ધ ફરિયાદ કરીશ અને તને નોકરીમાંથી કાઢી મૂકીશ. આ સાંભળીને અભિષેકની ધીરજ ખૂટી ગઈ. તેની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે કઠોર અવાજમાં નર્સને ઠપકો આપ્યો અને કહ્યું, હું તને નોકરીમાંથી કાઢી મૂકીશ. તારી હિંમત કેવી રીતે થઈ કે તે તારાથી મોટી સ્ત્રી સાથે આવી રીતે વાત કરી? તે કોઈ સામાન્ય સફાઈ કામદાર નથી, તે મારી માતા છે. આ સાંભળીને આખી હોસ્પિટલ ચૂપ થઈ ગઈ. બધાએ અભિષેક તરફ આશ્ચર્યથી જોયું. નર્સ સરિતાનો ચહેરો ફીકો પડી ગયો. ડૉક્ટર સાહેબની માતા સફાઈ કામદાર છે તે સાંભળીને લોકો એકબીજા સામે જોવા લાગ્યા. ગુસ્સાની સાથે
અભિષેકની આંખોમાં દુઃખ પણ દેખાઈ રહ્યું હતું. તેનો અવાજ ધ્રુજતો હતો. માં, તું આ હાલતમાં અહીં છે? તમે તીર્થયાત્રાએ ગયા હતા, તો પછી તમે અહીં કેવી રીતે? સુમિત્રાજી પોતાના દીકરાને જોઈને પોતાને રોકી શક્યા નહીં. તે દોડીને અભિષેકને ગળે લગાવીને ખૂબ રડવા લાગ્યા. દીકરા, તું આવી ગયો છે. તને ખબર નથી કે તારી માતાએ અને દાદીએ કેટલું સહન કર્યું છે. અભિષેકની માતા તેને ખેંચીને હોસ્પિટલના પલંગ પર લઈ ગઈ. ત્યાં એક નબળી લાચાર વૃદ્ધ સ્ત્રી પડી હતી. તેની સાડી ઘણી જગ્યાએથી ફાટી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નબળી પડી ગઈ હતી. આ અભિષેકની દાદી હતી. દાદીને આ હાલતમાં જોઈને અભિષેકનું હૃદય ફાટી ગયું. તેના હોઠ ધ્રુજવા લાગ્યા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી ભગવતની આંખો ધીમે ધીમે ખુલી અને તેમણે પોતાના પુત્રને તેમની સામે જોયો. તેમણે તેની તરફ જોયું અને ધ્રુજતા હાથે તેના ચહેરા પર પ્રેમ કર્યો. દીકરા, તું આવી ગયો. હવે મારા આત્માને શાંતિ મળશે. અભિષેક દાદીના પગ પર પડ્યો. દાદી, મને માફ કરો. મને ખબર ન હતી કે તમે લોકો આટલા દુઃખમાં છો. હવે અભિષેકને સત્ય જાણવું હતું. તેણે કડક સ્વરમાં કહ્યું, માં, દાદી, તમે હવે મને કહો કે શું થયું હતું? તમે લોકો આ હાલતમાં કેવી રીતે પહોંચ્યા? દાદીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમને ધ્રુજતા અવાજમાં પીડાએ આખું વાતાવરણ ભારે કરી દીધું. દીકરા, તારા પિતા ગયા પછી અમારું જીવન નર્ક બની ગયું હતું. તારા મોટા ભાઈ અજય આખો ધંધો હડપ કરી લીધો. તેણે ઘરમાં બચેલા પૈસા પોતાના પર ખર્ચવા માંડ્યા. તારા પિતાએ પોતાની બધી કમાણી ઘર બનાવવામાં ખર્ચી નાખી હતી. તેથી તેમણે અમારા માટે કોઈ બચત ન રાખી હતી. તારી માતાને પોતાની નાની નાની જરૂરિયાતો માટે અજય અને કવિતા સામે ભીખ માગવી પડતી હતી, પણ તેઓ અમારી જરૂરિયાતોની પરવા કરતા ન હતા. અભિષેક આઘાતમાં સાંભળી રહ્યો હતો. દાદીએ આંસુ સાથે આગળ કહ્યું, દીકરા, કવિતા રોજ બજારમાં નવા કપડાં ખરીદવા જતી હતી. તે મોંઘી વસ્તુઓ ખરીદતી હતી, પણ જો તારી માતાએ ખોરાક કે દવા માટે 50 રૂપિયા પણ માગ્યા હોય તો ઘરમાં કોઈ હોબાળો ન થયો હોય તેવું નથી. હવે અભિષેકનું લોહી ઉકળી રહ્યું હતું. સુમિત્રાજીએ ધીમેથી કહ્યું, તારી ભાભી ફક્ત તેના પતિ અને બાળકો માટે જ ભોજન બનાવતી હતી. તે મને બીજા બધા કામ કરાવતી હતી. ઝાડુ મારવું, પોતા મારવા, વાસણો ધોવા, બધું જ કામ કરાવતી હતી. અને જ્યારે હું મારા અને દાદી માટે 2 રોટલી બનાવવાનું શરૂ કરતી ત્યારે તે મને 10 વાર ઠપકો આપતી હતી. જો હું કંઈક કહેતી તો કવિતા કહેવા લાગતી કે પહેલાં તો તે ઘરે આડા પડીને ખર્ચો વધારી રહી છે અને તેના ઉપર તે મને સલાહ આપી રહી છે. જો વધારે બોલીશ તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ. અભિષેકની આંખોમાં આગ લાગી રહી હતી. માં, તમે લોકોએ મને પહેલાં કેમ ન કહ્યું? સુમિત્રાજી રડવા લાગ્યા. હું કેવી રીતે કહી શકું દીકરા? પહેલાં તો મને તારી સાથે બરાબર વાત પણ કરવા દેવામાં આવતી ન હતી. જ્યારે પણ તારો ફોન આવતો, અજય કહેતો કે માં અને દાદી વ્યસ્ત છે. પછી ધીમે ધીમે અમારી વાતચીત બંધ થઈ ગઈ. અભિષેકની માતા સુમિત્રાએ રડતી આંખોથી ભગવતી તરફ જોયું અને તેમનો હાથ પકડ્યો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, અમારી સાથે જે કંઈ થયું છે તે ફક્ત અમે જ સમજી શકીએ છીએ. તે અટકી ગયા અને ઊંડો શ્વાસ લેવા લાગ્યા, જાણે ભૂતકાળના દિવસોની પીડાએ એક પછી એક શબ્દોમાં ફેરવી રહ્યા હોય. સુમિત્રાજી ધ્રુજતા ધ્રુજતા કહેવા લાગ્યા, તારા પિતાના ગયા પછી અજય અને કવિતા સામે અમારે દરેક નાની મોટી જરૂરિયાત માટે ભીખ માગવી પડતી હતી. શરૂઆતમાં તો કોઈને કોઈ રીતે બધું ચાલતું હતું, પણ જ્યારે મારી તબિયત બગડવા લાગી અને મેં મારી દવાઓ માટે પૈસા માગવાનો પ્રયાસ કર્યો ત્યારે તારી ભાભીએ ઘરમાં હંગામો મચાવ્યો. તેણીએ અમારા પર બૂમ પાડીને કહ્યું, તમે લોકો કોઈ કામ કરતા નથી. તમે ફક્ત ખાલી બેઠા રહો છો અને મારી છાતી પર બોજ બની રહો છો.
હું હવે તે સહન કરી શકતી નથી. આ બંને સાસુઓ હંમેશા બીમાર પડી રહે છે. તેમની સેવા કરવી મારા હાથમાં નથી. સુમિત્રાજીનો અવાજ કર્કશ થવા લાગ્યો, પણ તેમને પોતાની જાતને કાબૂમાં રાખીને કહ્યું, દીકરા, તે દિવસે મને લાગ્યું કે અજય ચૂપ નહીં રહે. તે તેની પત્નીને ઠપકો આપશે અને કહેશે કે મારી મા અને દાદી વિશે આવી વાતો કહેવાની તારી હિંમત કેવી રીતે થઈ? પણ દીકરા, અજયને પુત્રવધૂએ કહેલી દરેક વાત સાચી લાગી. આ પછી થોડા દિવસો કોઈક રીતે પસાર થયા. પછી એક દિવસ અજય મારી પાસે આવ્યો અને પ્રેમથી કહ્યું, મા, મેં ગંગાપુર શહેરમાં મારા મિત્ર સાથે વાત કરી છે. તે એક મોટી હોસ્પિટલમાં કામ કરે છે. મેં દાદીમાની ડૉક્ટર પાસે મુલાકાત નક્કી કરી છે. જો તારી તબિયત સારી ન હોય તો તને પણ સાથે લઈ જઈશું. હું ખુશ હતી. મને લાગ્યું કે અમારો દીકરો અમારી ચિંતા કરે છે. તેણે અમને કહ્યું કે અમારે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડી શકે છે. તેથી 2 જોડી કપડાં અમારી સાથે રાખ્યા. ભગવતીએ ધીમે ધીમે માથું ઊંચું કર્યું અને ધ્રુજતા અવાજે કહ્યું, અમને કેવી રીતે ખબર પડે કે આ બધું છેતરપિંડી છે? અમને લાગ્યું કે અમારો દીકરો અમને અમારા ભલા માટે લઈ જઈ રહ્યો છે. હું ખૂબ ખુશ હતી અને ઝડપથી અમારા બેગ પેક કર્યા. બીજા દિવસે અજય અને કવિતા અમને કારમાં હોસ્પિટલ લઈ ગયા. હું અને મા ખુશ હતા કે અમારો દીકરો અમારી સંભાળ રાખી રહ્યો છે. પરંતુ અજય અને કવિતાએ અમને હોસ્પિટલ બહાર એક મોટા વડના ઝાડ નીચે બેસાડ્યા અને કહ્યું કે અમે ડૉક્ટર પાસેથી નંબર મેળવીએ અને તમે લોકો અહીં બેસો. અમે શાંતિથી બેઠા અને રાહ જોતા રહ્યા. અમે વિચારી રહ્યા હતા કે અમારો દીકરો આવશે અને અમને ડૉક્ટર પાસે લઈ જશે. પરંતુ ધીમે ધીમે 1 કલાક પસાર થયો, પછી 2 કલાક, 3 કલાક, પરંતુ દીકરો અજય અને કવિતા ક્યારેય પાછા ન ફર્યા. સુમિત્રાજીની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. અમે કલાકો સુધી બેઠા રહ્યા. દર વખતે જ્યારે અમે ગાડીનો અવાજ સાંભળતા ત્યારે અમને આશા રાખતા કે હવે અમારો દીકરો આવ્યો હશે, પણ કોઈ આવ્યું નહીં. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. મને ચિંતા થવા લાગી કે એ લોકો ક્યાં ગયા હતા. હું ગભરાઈ ગઈ. હું હોસ્પિટલની બહાર આમ તેમ જોવા લાગી. મેં વારંવાર લોકોને પૂછ્યું, ભાઈ, તમે અમારા દીકરાને જોયો છે? ભાઈ સાહેબ, મારા દીકરાએ કહ્યું હતું કે તે ડૉક્ટરને મળવા ગયો છે. તમને કંઈ ખબર છે? પણ કોઈને કંઈ ખબર ન હતી. ખૂબ મોડું થઈ ગયું હતું અને અજય પાછો ન આવ્યો. ત્યારે ભગવતીએ ધીમા અવાજે કહ્યું, મને સમજાયું કે તેણે આપણી સાથે ખોટું બોલ્યું છે. અભિષેકનું ગળું સુકાઈ ગયું. દીકરો અજય આપણને અહીં ડૉક્ટરને બતાવવા માટે નહીં, પણ કાયમ માટે છુટકારો મેળવવા માટે છોડીને ગયો છે. એક માતા અને દાદીને તેમના પોતાના દીકરાએ હોસ્પિટલની બહાર લાચાર છોડી દીધા હતા. આ સાંભળીને અભિષેકનું લોહી ઉકળી ઉઠ્યું. માં, આટલું બધું થયું, પણ તે મારો સંપર્ક કેમ ન કર્યો? સુમિત્રાજીએ રડતા રડતા કહ્યું, દીકરા, જ્યારે અમારી પાસે રહેવા માટે ઘર ન હતું, અમારી પાસે 2 ટકનું ભોજન પણ ન હતું, તો અમે કેવી રીતે ફોન કરી શક્યા હોય? અમે એટલા લાચાર હતા કે અમારી પાસે તને સમાચાર મોકલાવવાનું પણ કોઈ સાધન ન હતું. માં, હવે તું ચિંતા ના કર. હું હવે આવી ગયો છું. હવે કોઈ તને ક્યારેય તકલીફ નહીં આપે. હવે એ લોકોને પાઠ ભણાવવાનો સમય આવી ગયો હતો, જેમણે સંબંધોની બધી મર્યાદાઓ તોડી નાખી હતી. પોતાના ભાઈ અજય અને ભાભી કવિતાના દુષ્કૃત્યો સાંભળીને અભિષેકનું લોહી ઉકળી ઉઠ્યું. તેની મુઠ્ઠીઓ ભીંજાઈ ગઈ અને તેના શ્વાસ ઝડપી થઈ ગયા. કોઈ પોતાની માતા અને દાદી સાથે આવું કેવી રીતે કરી શકે? તેની માતા સુમિત્રાજીની આંખોમાં આંસુ હતા. તેમણે તેમની સાસુના ખભા પર માથું મૂકીને ખૂબ રડવાનું શરૂ કર્યું. દીકરા, તારા ભાઈ અને ભાભીએ અમને 2 ઘર બનાવતા પહેલાં એકવાર પણ વિચાર્યું ન હતું. અમારા ઉછેરમાં શું કમી હતી? શું અમે તેમને પ્રેમ નથી કર્યો? શું અમે તેમની ખુશી માટે
અમારી ખુશીનું બલિદાન નથી આપ્યું? અભિષેકની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ, પણ તે તેની માતા સામે નબળા ન પડી શકે. માં, હવે તું બિલકુલ ચિંતા ના કરીશ. હું આવી ગયો છું. હવે કોઈ માં તને તકલીફ આપવાની હિંમત નથી. સુમિત્રાજી ધીમે ધીમે કહેવા લાગ્યા, દીકરા, જ્યારે અમને હોસ્પિટલની બહાર છોડી દેવામાં આવ્યા હતા ત્યારે અમને ખબર ન હતી કે હવે અમારું શું થશે. આખો દિવસ અમે બંને હોસ્પિટલની બહાર તે વડના ઝાડ નીચે બેઠા હતા. ભૂખ અને તરસને કારણે અમારી હાલત ખરાબ હતી, પરંતુ અમને એ વાતનું વધુ દુઃખ થયું કે અમારા પોતાના દીકરાએ અમને આ હાલતમાં છોડી દીધા. સાંજ પડતા જ માજીની તબિયત બગડવા લાગી. તેમને ખૂબ તાવ આવ્યો. તેમનું શરીર ધ્રુજવા લાગ્યું. કંઈ પણ વિચાર્યા વિના હું હોસ્પિટલની અંદર ગઈ અને તેમને ડૉક્ટરને બતાવ્યા. ડૉક્ટરે કહ્યું કે હાલત ગંભીર છે અને તેમને દાખલ કરવા પડશે. પણ દીકરા, મારી પાસે પૈસા ન હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પૈસાની જરૂર હતી, પણ મારું ખિસ્સું ખાલી હતું. પછી અભિષેકે કહ્યું, મમ્મી, તમે મને ફોન કેમ ન કર્યો? સુમિત્રાજીએ રડતા રડતા કહ્યું, તે કેવી રીતે કહું દીકરા? તારા ભાઈએ મારો મોબાઈલ પણ છીનવી લીધો હતો કે હવે તેની કોઈ જરૂર નથી. તારી પાસે ફક્ત એક જ વસ્તુ હતી, તારા પિતાની આપેલી સોનાની બંગડી ત્યાં વેચી દીધી અને કોઈક રીતે પૈસા ભેગા કર્યા. પછી માજીની સારવાર શરૂ થઈ. પણ દીકરા, એ પૈસા લાંબા સમય સુધી ચાલ્યા નહીં. 3 દિવસ પછી હોસ્પિટલવાળાઓએ કહ્યું કે જો વધુ સારવાર કરાવવા માંગતા હોય તો પૈસા જમા કરાવવા પડશે. મારી પાસે આપવા માટે કંઈ ન હતું. તે સમયે મને ખૂબ જ લાચારી લાગી. માજીની હાલત જોઈને હું રડી રહી હતી. પછી એક સફાઈ કામદાર મારી પાસે આવી અને મને પૂછ્યું, બહેન, તમે આટલી ચિંતા કેમ કરો છો? મેં તેને મારી આખી વાત કહી. તેણે મને પૂછ્યું, જો તમને અહીં કામ મળે તો તમે કરશો? દીકરા, મેં એક ક્ષણનો પણ વિચાર ગુમાવ્યા વગર હા પાડી અને સ્ત્રીને મારી ભલામણ કરી અને મને હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે નોકરી અપાવી. તે દિવસથી મેં કામ કરવાનું શરૂ કર્યું. હું દિવસે ઝાડુ અને પોતા કરતી અને રાત્રે અમ્માજીની સંભાળ રાખતી. સુમિત્રાજી આ કહેતી વખતે રડવા લાગી. અભિષેક તેની માતાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. માત્ર 1 મહિનામાં તે નબળા અને વાંકા દેખાતા હતા. તેમની આંખો નીચે કાળા ડાઘ પડી ગયા હતા. તેમના ચહેરા પર કરચલીઓ પડી ગઈ હતી. તે હવે પહેલાં જેવા રહ્યા ન હતા. દાદી ભગવતી પણ નબળા અને બીમાર દેખાતા હતા. આ લોકોએ મારી માં અને દાદીને નોકરો કરતાં પણ ખરાબ બનાવી દીધા છે. અભિષેક ગુસ્સાથી ઉકળતો હતો. તેણે તરત જ પોલીસ રિપોર્ટ નોંધાવવાનું મન થયું હતું, પણ તે જાણતો હતો કે ગુસ્સામાં કોઈ પગલું ભરવું યોગ્ય નહીં હોય. તેમને તેની માતા અને દાદીની સારવાર કરાવવી પડશે અને પછી તેના ભાઈ અને ભાભીને પાઠ ભણાવવો પડશે. અભિષેકે તરત જ હોસ્પિટલના સ્ટાફને કેન્ટીનમાંથી તેની માતા અને દાદી માટે ખોરાક લાવવા કહ્યું. પછી તેણે દાદીના બધા રિપોર્ટ તપાસ્યા અને કેટલાક ટેસ્ટ કરાવ્યા. રિપોર્ટ આવ્યા પછી તેણે હસીને કહ્યું, દાદી, તમારા રિપોર્ટ એકદમ નોર્મલ છે. થોડી નબળાઈ છે જે સારું ખાવાથી મટી જશે. પછી તેણે તેની માતા તરફ જોયું. માં, આપણે આપણા ઘરે જઈશું? આ સાંભળીને સુમિત્રાજી અને ભગવતી બંને ડરી ગયા. દીકરા, અમે ત્યાં જવા માગતા નથી. અમે તે ઘરમાં પાછા નહીં જઈએ જ્યાં અમને નોકરો કરતાં પણ ખરાબ માનવામાં આવે છે. અભિષેકે હસીને કહ્યું, માં, તે ઘર તારું છે. કોઈ તેને તારી પાસેથી છીનવી શકશે નહીં. હવે ફક્ત તે લોકો જ ત્યાં રહેશે જે તને લાયક છે. હવે અભિષેક તેની માતા અને દાદીને તેમના ઘરે લઈ જવા નહોતો. સાંજે અભિષેક તેની માતા સુમિત્રાજી અને દાદી ભગવતીજી સાથે ઘરે પહોંચ્યો. જે ઘરના દરવાજે તેને ક્યારેક તેની માતાનો પ્રેમ અને દાદીના આશીર્વાદ મળતા હતા, આજે તે જ ઘર તેના પોતાના લોકો માટે અજાણ્યું બની ગયું હતું. પરંતુ અભિષેક આ ઘર છોડવા માટે નહીં, પરંતુ આ ઘરના
ગુનેગારોને તેમના કાર્યોનો બદલો લેવા આવ્યો હતો. તેણે તેની માતા અને દાદીને બહાર રાહ જોવા કહ્યું. એકલો ઘરની અંદર ગયો. અંદર જતાની સાથે જ તેણે જોયું કે ઘરમાં ભાભી કવિતાનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. અજય અને કવિતા તેમના મિત્રો સાથે મજા કરી રહ્યા હતા. સંગીત જોરશોરથી વાગી રહ્યું હતું. લોકો હસતા અને વાતો કરી રહ્યા હતા. અભિષેકની આંખો ગુસ્સાથી ભરાઈ ગઈ. તે સીધો ગયો અને મ્યુઝિક સિસ્ટમ બંધ કરી દીધી. સંગીત બંધ થતાં જ કવિતા ગુસ્સે થઈ ગઈ. આ શું ઉદ્ધતતા છે? અમારી પાર્ટીમાં ખલેલ પહોંચાડનાર તું કોણ છે? અભિષેકે કડક સ્વરમાં જવાબ આપ્યો. હું તમારા બધા પ્રશ્નોના જવાબ આપીશ, પણ પહેલાં મને કહો કે મારી માતા અને દાદી ક્યાં છે? હું તેમને હમણાં જ મળવા માગું છું. આ સાંભળીને અજય વચ્ચે પડીને કહ્યું, કેટલી વાર કહું કે તેઓ બંને વૃંદાવનની યાત્રા પર ગયા છે. અભિષેકની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, પણ ભાભીએ કહ્યું હતું કે તે કેદારનાથની યાત્રા પર ગયા છે. આ સાંભળીને અજયનો ચહેરો ફીકો પડી ગયો. તે અસ્વસ્થ લાગતો હતો. કવિતા પણ ગભરાઈ ગઈ. હવે અભિષેકની ધીરજ ખૂટી ગઈ હતી. ક્યાં સુધી તમે જૂઠું બોલશો? તમે સાચું કેમ નથી કહેતા કે તમે બંનેએ મારી માતા અને દાદીને છેતરીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા? આટલું કહીને અભિષેકે દરવાજા તરફ જોયું અને જોરથી બૂમ પાડી, માં, દાદી, અંદર આવો. સુમિત્રાજી અને ભગવતીજી અંદર આવતાની સાથે જ આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ. જે માતાને ઘરડી અને લાચાર સમજીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી, તે આજે તેના હિંમતવાન દીકરા સાથે ઊભી હતી. ઘરમાં હાજર બધા મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. જે લોકો અત્યાર સુધી અજય અને કવિતાના વખાણ કરી રહ્યા હતા, તેઓ હવે ફફડાટ ફેલાવવા લાગ્યા. અભિષેકની માતા સુમિત્રા આગળ વધી અને કંઈ પણ બોલ્યા વગર પુત્રવધુ કવિતાના ગાલ પર થપ્પડ મારી દીધી. આખા હોલમાં શાંતિ છવાઈ ગઈ. પછી તેમણે પોતાના દીકરા અજય તરફ ફરીને તેને પણ થપ્પડ મારી દીધી. શું તને આ શીખવી ઉછેર્યો હતો? શું આ જ સંસ્કારો અમે તને આપ્યા હતા? ત્યાં સુધીમાં અજય અને કવિતાના માથા શરમથી ઝૂકી ગયા હતા. તે દરમિયાન પોલીસ ઘરના દરવાજા પર પહોંચી ગઈ. ઇન્સ્પેક્ટર રાકેશ અંદર આવ્યા અને કહ્યું, ડૉક્ટર સાહેબ, તમે ફરિયાદ કરી હતી કે તમારી માતા અને દાદીને તેમના જ ઘરમાંથી બળજબરીથી બહાર કાઢવામાં આવ્યા હતા. અભિષેકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ એ લોકો છે જેમણે કપટથી માતા અને દાદીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા અને તેમને ઘરે ઘરે ભટકવા મજબૂર કર્યા હતા. મારી દાદીના નામે બનેલી દુકાન પર પણ બળજબરીથી કબજો જમાવી દેવામાં આવ્યો છે. આ સાંભળીને અજય અને કવિતા ગભરાઈ ગયા. અજય અને કવિતાએ પોલીસને જોતાં જ બંને ડરી ગયા. તેઓ દોડીને પોતાની માતા અને દાદીના પગે પડ્યા. માં, અમને માફ કરો. અમે ખૂબ મોટી ભૂલ કરી છે. અમને માફ કરો. સુમિત્રાજીએ આંસુભરી આંખોથી તેમની તરફ જોયું, પણ હવે તેમના હૃદયમાં કોઈ સ્નેહ બચ્યો ન હતો. તમે જે ભૂલ કરી છે તેના માટે ફક્ત હું જ નહીં, ભગવાન પણ તમને ક્યારેય માફ કરશે નહીં. ઇન્સ્પેક્ટરે કડક સ્વરમાં કહ્યું, હવે આપણે બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈએ. પોલીસ કોન્સ્ટેબલ તેમને હાથ કડી પહેરાવવા આગળ વધતા જતા સુમિત્રાજીએ તેને રોક્યા. ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી ફરિયાદ પાછી લઉં છું. તો મિત્રો, આ સાંભળીને અજય અને કવિતાને રાહત થઈ. પછી સુમિત્રાએ કહ્યું, આનો અર્થ એ નથી કે મેં તમને માફ કરી દીધા છે. તમે તમારા જીવનમાંથી કાયમ માટે બહાર છો. પછી તેમણે કઠોર સ્વરમાં કહ્યું, તમારી વસ્તુઓ ઉપાડો અને આ ઘર કાયમ માટે છોડી દો. હવેથી મારો એક જ દીકરો છે અને તે અભિષેક છે. અજય અને કવિતા ચહેરા પર ઊંડી હાર અને શરમ સ્પષ્ટ દેખાતી હતી. તેઓ વિનંતી કરતા અને માફી માગતા રહ્યા, પણ હવે ઘણું બધું થઈ ગયું હતું. ઘણું મોડું થઈ ગયું હતું. અભિષેકે તેની માતા અને દાદીને ગળે લગાવીને કહ્યું કે હવે કોઈ તમને પરેશાન કરશે નહીં. માં, હવે આ ઘર ફક્ત તમારું છે.
તેણે દુકાનના કાગળો દાદીને આપ્યા અને કહ્યું કે હવે તે ફરીથી તમારું છે. માતા અને દાદીની આંખોમાં ખુશીના આંસુ હતા. આજે એક સમજદાર પુત્રએ તેની માતા અને દાદીને નરકમાંથી બહાર કાઢ્યા હતા અને તેમનો આદર પાછો મેળવ્યો હતો. આ દુનિયા એક વિશાળ અરીસો છે જેમાં દરેક વ્યક્તિને તેની છબી બતાવવામાં આવે છે. આજે વૃદ્ધોનું અપમાન કરે છે, તેમને બોજ માને છે, તેમને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે છે. કાલે જ્યારે તે પોતે વૃદ્ધ થશે ત્યારે આ જ દુનિયા તેને ધિક્કારશે. સમયની સોય ક્યારેય એક જગ્યાએ અટકતી નથી. જે આજે યુવાન છે તે કાલે વૃદ્ધ પણ થશે. પરંતુ અફસોસ, જ્યારે કેટલાક લોકો સત્તા અને પૈસાના નશામાં હોય છે ત્યારે તેઓ આ સત્ય જોતા નથી. મિત્રો, તે એક કડવું સત્ય છે કે કેટલીક સ્ત્રીઓ લગ્ન પછી તેમના સાસરિયાઓથી અલગ રહેવાનો આગ્રહ રાખે છે. તેઓ સ્વતંત્રતા ઈચ્છે છે. તેમને લાગે છે કે સંયુક્ત પરિવારમાં રહેવું એ એક બંધન છે. તેઓ ભૂલી જાય છે કે જે પરિવારે તેમના પતિને જન્મ આપ્યો, તેનો ઉછેર કર્યો, તેને જીવનભર તેમનું ભરણ પોષણ કરવા સક્ષમ બનાવ્યો, તે જ પરિવાર એક દિવસ માટે તેના માટે બોજ બની જાય છે. પરંતુ સમય આવી ગયો છે. આ યુક્તિને કોણ રોકી શકે? જ્યારે તેઓ પોતે વૃદ્ધ થાય છે, જ્યારે તેમની પોતાની પુત્રવધુ અને પુત્ર તેમનાથી અલગ થવાની વાત કરે છે, ત્યારે તેમને પરિવારનું મહત્ત્વ સમજાય છે. પછી તેઓ સંયુક્ત પરિવાર વિશે ઉપદેશ આપવાનું શરૂ કરે, સાથે રહેવાની સલાહ આપવાનું શરૂ કરે છે. પરંતુ આ કેવો ન્યાય છે? જ્યારે તેમનો વારો હતો ત્યારે તેઓ અલગ રહેવા માગતા હતા અને જ્યારે પોતાના આ બધું વીત્યું ત્યારે તેમના પરિવારનું મહત્ત્વ સમજાયું. આ કર્મનો સિદ્ધાંત છે. તમે જે ફળ વાવો છો તે જ નશો. જે વૃદ્ધોનો અનાદર કરે છે અને તેમને ત્યજી દે છે, સ્વાર્થી નથી પણ ક્રૂર પ્રાણી છે. વૃદ્ધો એ લોકો છે જેમનું પોતાનું આખું જીવન તેમના બાળકોના ઉછેરમાં વિતાવ્યું હોય છે. માતાએ પોતાનું ખુશી છોડી દીધી અને બાળકોને ઉછેર્યા. પિતાએ તેમની ઈચ્છાઓનું ગળું દબાવી દીધું અને બાળકોનું ભવિષ્ય સારું બનાવવા માટે દરેક બલિદાન આપ્યું છે. પરંતુ આજે જ્યારે એ જ માતા વૃદ્ધ અને નબળા થઈ જાય, જ્યારે તેમની આંખો ઝીણી પડી જાય, જ્યારે તેમના હાથ ધ્રુજવા લાગે, જ્યારે ટેકો માટે આગળ વધે, ત્યારે કેટલાક ક્રૂર બાળકો તેમને ધક્કો મારીને બહાર કાઢે છે. તો મિત્રો, જે વ્યક્તિ પોતાના માતા પિતાનો અનાદર કરે છે, તેમને બોજ માને, તે માણસ કહેવાને લાયક નથી. તે સમાજ માટે કલંક છે. કર્મનું ચક્ર હંમેશા ફરે છે. જો આજે તમે તમારા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકી રહ્યા છો અને તેમનું અપમાન કરી રહ્યા છો, તો યાદ રાખો કે કાલે તમારા બાળકો પણ તમારી સાથે એવું જ કરશે. જો આજે તમે સાસરિયાઓથી અલગ રહેવા માગો છો, તો કાલે જ્યારે તમે સાસુ બનશો ત્યારે તમારી પુત્રવધુ પણ એવું જ કરશે. સમય બધાના હિસાબ ચૂકવે છે. કર્મનું ચક્ર ફરતું રહે છે અને એક દિવસ એ જ દુષ્ટતા પાછી આવીને આપણી સામે ઊભી રહે છે. આજે તમે જે પણ કરો તે કાલે ચોક્કસ તમારી પાસે પાછું આવશે. જે સત્ય સારા લોકોને પણ સૂવા માટે મજબૂર કરે છે. ઘણા લોકો એવું વિચારીને ચૂપ રહે છે કે આપણે આપણા માતા પિતાનું સન્માન કરી રહ્યા છીએ, આપણે આપણા ઘરના વડીલોને માન આપી રહ્યા છીએ, તો આપણે ચિંતા કરવાની શું જરૂર છે? પરંતુ સત્ય એ છે કે સમાજમાં વધતી આ ક્રૂરતા ફક્ત એક ઘર સુધી મર્યાદિત રહેશે નહીં. જો આજે કોઈ બીજાનો દીકરો પોતાના માતા પિતાને ઘરમાંથી કાઢી મૂકી રહ્યો છે, જો આજે કોઈ બીજાની પુત્રવધુ સંયુક્ત પરિવારનો નાશ કરી રહી છે, આજે કોઈ બીજાના ઘરમાં વડીલોનું અપમાન થઈ રહ્યું છે, તો કાલે આ આદર્શ સમાજમાં ઝેરની જેમ ફેલાશે. જો આપણે આજે અવાજ નહીં ઉઠાવીએ તો કાલે આ આગ આપણા ઘર સુધી પણ પહોંચે. મિત્રો, જો આપણે ખરેખર સારા લોકો છીએ તો ફક્ત આપણા માતા પિતાની સેવા કરવી પૂરતું નથી. આપણે સમાજમાં થઈ રહેલા અન્યાય સામે પણ ઊભા રહેવું પડશે. જ્યારે પણ તમે જોશો
કે કોઈ બાળક તેના માતા પિતાનો અનાદર કરી રહ્યું છે. જ્યારે તમે જોશો કે કોઈ પુત્રવધુ વડીલોને ઘરમાંથી કાઢી મૂકી રહી છે, તો તેની સામે બોલવું તમારું કર્તવ્ય છે. જો તમે આજે ચૂપ રહેશો તો કાલે તમારા બાળકો પણ તમારા માટે અવાજ નહીં ઉઠાવે. સારા કાર્યો તમારું સૌથી મોટું રક્ષણ છે. સમય દરેકને ન્યાય આપે છે. જે આજે પોતાના માતા પિતાનો આદર કરશે તેને કાલે તેના બાળકો તરફથી બમણો આદર મળશે. જે આજે પોતાના પ્રિયજનો સાથે અન્યાય કરશે તેને કાલે પસ્તાવો કરવાની ફરજ પડશે. તમારા માતા પિતાનો આદર કરો, તમારા વડીલોની સેવા કરો, કારણ કે આ તમારી સૌથી મોટી સંપત્તિ છે. જો તમે તેમને પાડી દેશો તો સમય તમને નીચે લાવવામાં મોડું કરશે નહીં. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાર્તા સારી લાગી હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાર્તા છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.